ધારીમાં ધાર્મિક મહોત્સવ દરમિયાન સંતવાણી ભજન મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન। ધારી શહેરના મારુતિનગર 2 વિસ્તારમાં હનુમાન ચરિત્ર રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં પ્રારંભ નિમિત્તે આજ રોજ ભવ્ય પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર ધામના ડોક્ટર રતિદાદા સહિત અનેક આગેવાનો, મહાનુભાવો અને ભક્તોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો। હનુમાનજી ચરિત્ર રામકથામાં પૂજ્ય શાસ્ત્રી શ્રી દેવરારી રમણીકદાસ આચાર્ય પોતાના શ્રી મુખેથી રામકથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના શ્રવણ માટે ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન સંતવાણી ભજન મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકો દ્વારા ધારી શહેર તથા આસપાસના ગામોના ભાવિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। આ કાર્યક્રમના સફળ આયોજનમાં કેડી બાપુ, જયદીપભાઈ કાનાણી, ભરતભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર, હસુભાઈ સોલંકી, રમેશભાઈ ભટ્ટી, સંજયભાઈ, બિપિનભાઈ કોટડિયા, ભૂપતભાઈ વાળા તથા હરેશભાઈ સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ કાર્યક્રમ વિશે અમારે આજનો પ્રથમ દિવસ છે। અમે પરવાનગી કાઢી અને શોભાયાત્રામાં તમામ સંતો મહંતો બધા જોડાયા અને અમારે મારુતિનગર 2 અને રામેશ્વરનગર 2ના કોમન પ્લોટમાં અમે સભા આયોજન કરેલ છે કથાનું। તો તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। એમાં ચલાળાથી ગાયત્રી મંદિરના મહંત પણ ઉપસ્થિત રહ્યા છે। મારું નામ મેંદપરા સંજયભાઈ, મારુતિનગર 2માં રહું છું। અહીંયા અમારે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આજનો પહેલો દિવસ છે। પહેલા દિવસમાં બધાએ લોકોએ બહુ સારા સાથ સહકારથી અમને પોથીયાત્રામાં જોડાણા અને બધાએ ઉત્સાહભેર ભાગ લીધો। બધાએ મહંતો સંતો આવ્યા અને સલાળાથી ગાયત્રી મંદિરના મહંતશ્રી પધારેલા છે।